ગુજરાતના જાફરાબાદ નજીક અરબી સમુદ્રમાં સર્જાયેલી એક અત્યંત કરુણ દુર્ઘટનામાં દરિયાઈ તોફાનને કારણે 3 મત્સ્ય નૌકાઓ ડૂબી જતા માછીમાર સમાજમાં ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે। આ ઘટનામાં લાપતા થયેલા કુલ 11 માછીમારો પૈકી 3ના મૃતદેહ ભારતીય તટરક્ષક દળને મળી આવ્યા છે, જ્યારે અન્ય 8 લોકો લાપતા। માછીમારોની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। પ્રાપ્ત વિગત અનુસાર પ્રતિકૂળ હવામાન અને સમુદ્રમાં ઉછળેલા ઊંચા મોજાઓને કારણે જાફરાબાદની જયશ્રી અને દેવકી તથા રાજપરાની મુરલીધર નામની 3 હોડીઓ જળસમાધિ આપી હતી। આ ત્રણેય હોડીઓમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને અન્ય માછીમારોની મદદથી બચાવી લેવાયા હતા। ભારતીય તટરક્ષક દળે જાફરાબાદથી આશરે 30 નોટિકલ માઇલ જૂની દરિયામાંથી 3 મૃતદેહો શોધી કાઢ્યા છે અને તેમને કિનારે લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્રને ભારતીય તટરક્ષક દળ દ્વારા તાત્કાલિક બચાવ અને શોધખોળ અભિયાન આરંભવામાં આવ્યું હતું। તટરક્ષક દળના જહાજો અને વિમાનો દ્વારા લાપતા થયેલા અન્ય 8 માછીમારોને શોધવા માટેના પ્રયાસો કપરી પરિસ્થિતિ વચ્ચે પણ અવિરતપણે ચાલુ છે। આ ઘટનાને પગલે જાફરાબાદ અને શિયાળ બેટ સહિત સમગ્ર દરિયાકાંઠાના માછીમાર વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લાપતા થયેલાઓના પરિવારજનો તેમજ કુશળ વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે।